હું નદી છું. હું સર્પાકાર રીતે ચાલું છું. મારા માર્ગમાં આવતા તમામ પ્રજાતિઓને મારી સાથે લઈ જઈ કિનારા પર ધકેલું છું. હું ઢોળાવાળી જગ્યા પર પડવાથી ખીણની રચના કરું છું. મારો જળ પ્રવાહ જળ ધોધ કહેવાય છે. હું મુખ ત્રિકોણ પ્રદેશ છું. હું નદીનો પ્રવાહ દરિયા સુધી પહોંચતા ધીમો પડી જાય છે. ત્યારે જે કામ, માટી અને રેતી જેવા અન્ય પદાર્થો રચાય છે ત્યારે મારી રચના થાય છે. એ મારા ફળદ્રુપ જમીનથી એ ખેતી સારી થાય છે. મારા વિસ્તારમાં વસ્તી ગીચતા વધારે હોય છે. હું હિમ નદી છું. તમને તો ખબર જ હશે કે હિમ એટલે બરફ. હું નદી છું પણ બરફવાળા વિસ્તારમાં વહેવાથી મારું પાણી બરફ બની જાય છે. હું વિશિષ્ટ ગોળાસ્મિતનું નિર્માણ કરું છું. હું તારણ છું. મારું બીજું નામ ઠંડુ સરોવર છે. મારો સંબંધ હિમ નદી સાથે છે. હિમ નદી પ્રસારણ કરવા દ્વારા જીવાકારની ખીણની રચના કરે છે. હું સમુદ્ર વિશાળ જળરાશિ ધરાવું છું. મારું પાણી પીવાલાયક નથી પણ છું ખારું લાગે છે. મારી અંદર વિશાળ ચીજ વસ્તુ છે. મારી અંદર ઘણી બધી નદીઓ સમાઈ રહે છે. મારી અંદર વિશાળ સજીવો છે. મારી વરસાદમાં મહામારી ભૂમિકા છે. હું સમુદ્રી ગુફા છું. દરિયાના મોજા સતત કિનારા ખડકો સાથે ટકરાયા કરે છે ત્યારે તેમાંની તિરાડો બને છે. આ તિરાડો મોટી પહોળી બની જાય ત્યારે મારી રચના થાય છે. મારું નામ ઇસ્ટેક છે. દરિયાના મોજાના ધોવાણથી કિનારા પર દીવા જેવી રચના થાય છે તે હું જ છું. નમસ્કાર, હું છત્ર છું. જ્યારે કોઈ ચટ્ટાન રણ પ્રદેશમાં પવનના કારણે છત્રીના આકારમાં કપાઈ ને છત્રી જેવી બની જાય છે તે હું છું. મારું નામ ધુઆ છે. હું રણ પ્રદેશમાં જોવા મળું છું. રણમાં પવનના લીધે ધૂળ ખૂબ જ ઉડે છે પણ જ્યારે પવન પડી જાય ત્યારે આ રેતી જમીન પર આવી નાની નાની ટેકરીઓ બનાવી જાય એટલે મને બધા ધુઆ કહે છે. મારું નામ લોહિત છે. હું રણ વિસ્તારમાંથી દેખાઉં છું. જ્યારે માટી કણ વિશાળ વિસ્તારમાં નિષ્ફિત થાય છે હું ચીનમાં ખૂબ જ જોવા મળું છું. મારું નામ બ્રહ્મલિંગ છે. મારો સંબંધ પણ હિમનદી સાથે છે. જ્યારે હિમનદીમાં નાના નાના ખડકો રેતી કાંકરા આવે છે ત્યારે તેના માર્ગમાં ટેકરી બને છે એ બ્રહ્મલિંગ. હું લેખમાં છું. જ્યારે પૃથ્વીના અંદરના ભાગમાં ખૂબ ગરમીને લીધે બધા જ પદાર્થો ઓગળી જાય છે તે ફરી એક રસ બને છે તે ઉપરાંતમાં હું પ્રવાહના સ્વરૂપે વાવું છું.